તો આ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સમાચાર સામે આવ્યા છે। વડોદરા કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, ઈમેલ મળ્યો છે। તો ફરી એક વખત આવી અવારનવાર ઘટના સામે આવી ચૂકી છે, જેમાં વધુ એક ઘટના જેમાં કોર્ટમાંથી સૌને બહાર જવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક તપાસ કરવા માટે ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। તો અમદાવાદ, વડોદરા, ત્યારબાદ હવે ફરીથી વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। વારંવાર આવી ઘટના સવાલ અનેક ઉઠી રહ્યા છે, તપાસ કરવામાં આવે છે, પરંતુ કોઈ આરોપી હજી સુધી પકડાયું નથી। ત્યારે કોર્ટમાંથી હાલ તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે ઈમેલ મળતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કૃણાલ શર્મા લાઈવ જોડાઈ ગયા છે। જે કૃણાલ, વડોદરા કોર્ટમાં પણ સૌ કોઈને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। 15 દિવસ પહેલા જ વડોદરાની કોર્ટને મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અહીંયા આપવામાં આવી હતી। હજુ તો એ 15 દિવસ થયા છે અને ફરી એકવાર જે વડોદરાની જે કોર્ટ છે તેને પણ અહીંયા ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને તેને લઈને જે પોલીસની ટીમો છે હાલ અહીંયા ચેકિંગ અંદર કોર્ટમાં અંદર કરી રહી છે। પરંતુ જે રીતે હાલ કોર્ટની અંદર રૂમમાં અમારાથી નહીં જઈ શકાય, ત્યાં અંદર ચેકિંગ ચાલી રહ્યું છે, પરંતુ જે વકીલો છે તે વકીલોને અહીંયાથી બહાર જવાની અપીલ અહીંયા કરવામાં આવી છે। કેટલા વાગે જાણ કરવામાં આવી કે તમામે બહાર? 11:17 અમને ખબર પડી, ફોન ઉપર મેસેજ આવ્યો કે આવીની વાત આવી છે કે બોમ્બ મળવાની આપણને એક વાત, આવું તો કશું જાણવા મળ્યું નહીં। ઓકે, ચેકિંગ ચાલી રહ્યું છે? હા, બસ ચેકિંગ ચાલી। આના પહેલા પણ આ પ્રકારે આવું થયેલું, 2 અઠવાડિયા પહેલા જેવું આવું કશું થયેલું કોર્ટમાં। આરોપી પકડાતા નથી, શું લાગે છે? એ વિષય અમને માહિતી કઈ નથી, પણ ચિંતાનો વિષય તો છે। હા, એ વાત તો તમારી સાચી, ચિંતાનો વિષય છે। આ વારંવાર આ રીતે ધમકી આપવી, શું માનો છો? કોર્ટ કાર્યવાહી પણ આપણી અટકી જાય છે, તેને લઈને અસર તો કોર્ટની કાર્યવાહી પર પડતી પડે છે, 100% પડે છે। કોર્ટની કાર્યવાહી પર 100% અસર પડે છે આના કારણે। દર વખતે ગયા વખતે જે એમને ધમકી આપેલી, આજ સુધી ટ્રેસ જ નથી થયા કે ક્યાંથી એ મિલ મળેલો। આટલા બધા સાયબર એક્સપર્ટ છે, પણ કોઈના દ્વારા કશું કાર્યવાહી કરવામાં આવતી નથી અને વકીલો બી વારે ઘડીએ વકીલોને આ રીતે હેરાનગતિ કરીને ઘરે મોકલવામાં આવે છે। એટલે અમે રિક્ષા કાઢી અને કામ ધંધા છોડીને આ બધું કરીએ અમારે કામ, એટલે અમારે વકીલાત છોડી દેવી પડે। દર વખતે આવું કોઈ ધમકી આપીને વારે ઘડીએ હેરાનો કરે છે। વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે, તેવું કહી રહ્યા છે કે વારંવાર આ પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે અને તેના કારણે કોર્ટની કાર્યવાહી બંધ રાખવામાં આવે છે, એટલે ફરી એકવાર વકીલોએ ઘરે જવું પડે છે અને તેમના અરજદારો પણ આમાં હેરાનગતિ ભોગવે છે। ત્યારે આ આરોપીઓ ક્યારે પકડાશે તેવા સવાલ વકીલો પૂછી રહ્યા છે। જી કૃણાલ, વાત સાથે જોડાવા બદલ આપનો આભાર।